નમસ્કાર ગુજરાત। આજે છે 9 સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર। મિત્રો હવામાન સમાચારની અંદર નજર કરી લઈએ તો કે મિત્રો સૌથી પહેલાં તમે સિસ્ટમની લાઈવ અપડેટ જણાવી દઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, ખાસ કરીને કચ્છથી આગળ, રાજસ્થાનથી આગળ પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહીની છેલ્લી અપડેટ પ્રમાણે સિસ્ટમ હજી પણ મિત્રો ડીપ ડિપ્રેશનની અવસ્થામાં જોવા મળી છે। આ સિસ્ટમ ઉપર જે પવનો ફૂંકાઈ રહ્યા છે એમની સ્પીડ એટલે કે મિત્રો એમની ઝડપ છે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે। મિત્રો ચોકાના પવનો છે એ પણ મિત્રો અત્યારે નોર્મલ સ્પીડ છે એ પણ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે। એટલે કે મિત્રો સિસ્ટમ છે એ હવામાન વિભાગે હજી નબળી જાહેર નથી કરી, પરંતુ સિસ્ટમ છે મિત્રો ઘણી બધી નબળી પડી ગઈ છે। મિત્રો આજના દિવસ દરમિયાન આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે, ત્યાર પછી એ ફરી લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે। તેમ છતાં પણ આ સિસ્ટમ છે એ મિત્રો હજુ પણ 2 દિવસ સુધી સક્રિય જોવા મળશે। 9 તારીખના રોજ અને 10 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમની અસરો છે મિત્રો વાતાવરણમાં જોવા મળશે। 10 તારીખની મિત્રો રાત્રે આ સિસ્ટમ છે નબળી પડી જશે અને વિખાઈ જશે, ત્યાર પછી સિસ્ટમની જે અસર છે એ જોવા નહીં મળે। પરંતુ મિત્રો અહીં ખાસ કરીને આપણે જણાવી દઈએ તો હાલમાં જે જગ્યા ઉપર જે આ સિસ્ટમ છે તમે જોઈ શકો છો, ત્યાંથી થોડીક આગળ આ ફરી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો યુટર્ન લઈ શકે છે। એટલે કે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી શકે છે। એટલે કે મિત્રો ફરીથી યુટર્ન લેશે સિસ્ટમ, જેના કારણે સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરથી આવશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં 9 તારીખના રોજ અને 10 તારીખના રોજ ફરીથી વરસાદી માહોલ છે જોવા મળશે। મિત્રો 9 તારીખે અને 10 તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે એમની માહિતી જણાવીએ। સાથે સાથે મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ છે એ પણ જોવા મળવાનો છે। અને મિત્રો આ વરાપ જેવો માહોલ છે એ કેટલા દિવસ સુધી ચાલશે, ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો ક્યારથી જોવા મળશે એમની માહિતી પણ જણાવીએ। મિત્રો 10 તારીખના રોજ, 11 તારીખના રોજ અને 12 તારીખના રોજ, સાથે સાથે 13 તારીખના રોજ, 14 તારીખના રોજ, 15 તારીખના રોજ ગુજરાતની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે એમની માહિતી પણ વેધર ડેટા પ્રમાણે મિત્રો આપણે જણાવીશું। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતની અંદર જે નવી આગાહી કરવામાં આવી છે એમની પણ માહિતી મિત્રો આજના આ વિડીયોની અંદર તમને જણાવીશું। સાથે સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ 2 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમની પણ તમામે તમામ માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવીશું। દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી છે કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। હવે મિત્રો આપણે જણાવી દઈએ તો આવનારા 10 દિવસ સુધી ગુજરાતનું કેવું રહેશે હવામાન, કયા કયા વિસ્તારની અંદર મિત્રો હાલ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી છે, તો કયા વિસ્તારની અંદર મિત્રો હજુ પણ આ સિસ્ટમ દ્વારા છે એ યુટર્ન લેવામાં આવશે કે જેના કારણે રેડ એલર્ટની જે વોર્નિંગ છે દર્શાવવામાં આવશે, કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદી માહોલ છે એ જોવા મળશે। હવે મિત્રો આવનારા 10 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર કેવું વાતાવરણ જોવા મળશે એમની ઉપર નજર કરી લે તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો આજે 9 તારીખ છે। 9 તારીખના રોજ મિત્રો જે રીતે અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો, આ અરબ સાગરનો ભાગ છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે અને આપણું ગુજરાત છે। આ મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ કે જે અત્યારે પણ આ સિસ્ટમ છે મિત્રો ગુજરાત ઉપર જે પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની સ્થિતિની અંદર જોવા મળી રહી છે।
અને ડીપ ડિપ્રેશનથી આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે. ડિપ્રેશનમાંથી પણ મિત્રો નીચેના સ્તરે આવી જશે, એટલે કે લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ ફેરવાઈ જશે. તેમ છતાં પણ મિત્રો ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી આ વરસાદી સિસ્ટમની જે અસરો છે ગુજરાતના વાતાવરણમાં વર્તાશે. સિસ્ટમ યુટર્ન લેશે તો ફરી ગુજરાતમાં અને અરબી સમુદ્રમાં જે આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. ગુજરાતમાં ઘણી બધી આ વરસાદી સિસ્ટમ દૂર જતી જોવા મળી છે અને નબળી પડતી પણ જોવા મળી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ છે એ જોવા મળશે. ખાસ મિત્રો વેધર ડેટાની અંદર માહિતી મેળવીએ તો ખાસ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની ઉપરના જે આ વિસ્તારો છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમની જે શક્યતા છે જોવા મળી છે. અરબી સમુદ્ર છે ત્યાં ફરીથી આ વરસાદી સિસ્ટમ છે નિષ્ક્રિય થતી જોવા મળી છે. પરંતુ આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે કે આગામી સમયમાં ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. થોડીક વરસાદી સામાન્ય એક્ટિવિટી થતી જોવા મળી રહી છે. બાકી તો મિત્રો બાકીના વિસ્તારો પર જો નજર કરીએ તો ચોમાસાની એક્ટિવિટી છે એ ખૂબ જ થોડાક એવા પ્રમાણમાં જોવા મળી છે. એક્ટિવિટી નબળી પડતી જોવા મળી છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ આ તમામ ભાગોની અંદર છે એ અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે થોડીક નબળી પડી છે. વરસાદની આગાહી સામે નથી આવી. જેમાં ભરૂચ છે, સુરતથી લઈને મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, કેરળના લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો એક અત્યારે સ્ટોપ છે લંબાયેલો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આવનારા જે દિવસોની અંદર જે ખાસ કરીને વાત કરીએ તો વરાપ છે જોવા મળશે. આ સાથે મિત્રો આજુબાજુના જે વિસ્તારો છે ગુજરાતના ત્યાં પણ મિત્રો વાતાવરણની અસ્થિરતા અને ચોમાસું છે ફરી એકવાર સક્રિય નથી, જેના કારણે મિત્રો ગુજરાતમાંથી છે વિદાય તરફ ચોમાસું આગળ વધશે. સાથે મિત્રો આવતીકાલે અને આજ રોજ ગુજરાતના હવામાનમાં કઈ રીતે ઉલટ પાલટ થશે, એટલે કે મિત્રો ફરી એકવાર વાવાઝોડા સાથે શું આગાહી છે. કચ્છના તમામ વિસ્તારોની અંદર કંઈક નવા જૂની થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. ખાસ મિત્રો કંઈક વરસાદ ભારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. જેવા મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમ જે એક્ટિવિટી થતી જોવા મળી છે. તેમ છતાં પણ મિત્રો બપોર પછીનો જે સમય છે સાંજના સમયગાળા દરમિયાન પણ મિત્રો વહેલી સવારના અંતર્ગત અમુક વિસ્તારોની અંદર મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા છે જોવા મળશે. તો અમુક વિસ્તારોની અંદર મિત્રો કહી શકાય કે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ છે એ પણ જોવા મળશે. આ મિત્રો વાત કરવામાં આવે તો આખા વિસ્તારોની અંદર નહીં, પરંતુ છૂટાછવાયેલા વિસ્તારોમાં અમુક તાલુકાની અંદર છે એ છૂટાછવાયેલા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. કોઈ અતિશય ભારે વરસાદની સંભાવના નથી. આ મિત્રો ચોમાસું છે એ હવે વિદાય તરફ પણ આગળ વધશે. એ પહેલાં મિત્રો ગુજરાતમાં હજુ પણ એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, એ પણ આજના વિડીયોની અંદર જણાવીશું. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો હાલ આજે અત્યારે મોરબી લાગુનો વિસ્તાર છે, દ્વારકા છે, દેવભૂમિ દ્વારકા આજુબાજુનો વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તારો છે, બનાસકાંઠા છે, પાટણના અમુક વિસ્તારો છે કે ત્યાં પણ મિત્રો વરસાદની જે એક્ટિવિટી છે એ અત્યારે શરૂ થતી જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે જોવા મળી છે. બાકી ભારે વરસાદના અત્યારે કોઈ આંકડા સામે આવી રહ્યા નથી. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થયો 10 તારીખ આવતીકાલે મિત્રો તમે જોઈ શકો છો આમ તો 10 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર અને પાકિસ્તાનના કરાચીથી આગળ વધીને અરબ સાગરના દરિયામાં આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે. મિત્રો વરસાદ નહીં પડે બાકી ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદી સિસ્ટમને કારણે તડકો નીકળેલો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સાંજના સમયગાળા દરમિયાન ક્યાંક વાદળો જોવા મળી રહ્યા છે. બાકી ગુજરાતમાં છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને ભાદરવો છે મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ નહીં, પરંતુ હવે ગરમીથી હવે ભરેલો જોવા મળી રહ્યો છે. 11 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો હાલ આ વરસાદી સિસ્ટમ તો ઘણી દૂર જઈને ઓમાન દેશ તરફ આગળ વધી છે, પરંતુ ગુજરાતના વાતાવરણમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળશે નહીં, વરાપનો માહોલ જોવા મળશે. દરિયાપટ્ટીના અમુક વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળે, બાકી કોઈ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી થતી નથી. બાકી મિત્રો જેમ ખાસ કરીને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધતો જશે. 12 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી આખા ગુજરાતની અંદર મિત્રો આંશિક વરાપ છે એ જોવા મળશે. કોઈ વરસાદની શક્યતા નથી. આ વિસ્તારોની અંદર પણ મિત્રો તડકો છે એ જોવા મળશે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ હવે પછી ક્યાંક હળવા તો અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. આ મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 14 તારીખ આસપાસ ફરી એકવાર વરસાદની શક્યતા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે. નવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ આવીને મુંબઈના દરિયાઈ કાંઠા સુધી પહોંચી જશે. તો 15 તારીખથી એક વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થશે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો એ તમે જોઈ શકો છો જેમ 14 અને 15 અને 16 તારીખનો સમયગાળો આવશે
તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અંતિમ રાઉન્ડ છે ચોમાસાનો આવવાનો છે અને આ અંતિમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો છે સાફ થતા જોવા મળવાના છે. આ સાથે વલસાડ, નવસારી છે ત્યાં પણ મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના હવે પછીના દિવસોની અંદર જોવા મળશે. જેમાં મિત્રો 17-18 તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને માત્ર અરબ સાગરનો દરિયો નહીં પરંતુ બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે પણ ટોળાઈ રહ્યો છે. મિત્રો સિસ્ટમની મિત્રો અપડેટ છે તમે જોઈ શકો છો. જેમ સમયગાળો પસાર થતો જ ગયો તેમ મિત્રો 17 અને 16 તારીખના રોજ વરસાદની માત્રા અને વિસ્તાર છે એ બંનેમાં વધારો થયો અને ધોધમાર વરસાદની શક્યતા છે જોવા મળી છે. અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે તો અમુક ભાગોમાં ભેજનું પ્રમાણ છે એ પણ હવે વાતાવરણની અંદર જોવા મળશે. ફરીથી મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો ચાલુ થશે વરસાદી માહોલ. અહીં મિત્રો તમે જોઈ શકો છો 14 તારીખના વેધર ડેટા તમે જોઈ શકો છો. જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ આ વરસાદી સિસ્ટમના અમુક ભાગો છે ગુજરાતમાં વરસાદ છે લાવી શકે છે. અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે. 15 તારીખથી પણ મિત્રો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં છે એ બંનેમાં વધારો થતો હોય તેમાં પણ આંકડા સામે આવી રહ્યા છે. તો ખાસ મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સાથે સાથે તમારા મિત્રોને પણ આ રોજે રોજના તાજા હવામાન સમાચાર છે શેર કરી દેજો જેમના કારણે એને પણ રોજે રોજના તાજા અને નક્કોર હવામાન સમાચાર છે સૌથી પહેલાં મળે.